પટણા ખાતે કોંગ્રેસની મતદાતા અધિકાર યાત્રાનું સમાપન થયું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા 17 ઓગસ્ટના રોજ બિહારના સાસારામથી શરૂ થઈ હતી અને રાજ્યના 25 જિલ્લાઓમાં આશરે 1300 કિલોમીટરનું અંતર કાપીને પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં થયેલા કથિત સુધારાઓ અને મતદાર યાદીમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા સામે જાગૃતિ લાવવાનો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ પ્રક્રિયા દ્વારા લાખો લોકોના નામ, ખાસ કરીને પછાત વર્ગો, લઘુમતીઓ અને પ્રવાસી શ્રમિકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આ યાત્રાને મતની ચોરી સામેની સીધી લડાઈ ગણાવી હતી. સમાપન સમારોહમાં ગાંધી મેદાનથી આંબેડકર પ્રતિમા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય ઘટક દળોના નેતાઓ જેવા કે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને અન્ય પક્ષોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેને આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે વિપક્ષની એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.